ફાઇનલ મેચના 2 દિવસ પહેલા જ સ્ટેડિયમ બહાર ભારે ભીડ જામી છે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ટિકિટ ખરીદવા લોકો પહોંચી રહ્યા છે કે ક્રિકેટ પ્રેમીઓ ફાઇનલ મેચની ટિકિટ ખરીદવા પહોંચ્યા। ઓનલાઈન પોર્ટલ પર પ્રયાસ કરવા છતાં ટિકિટ નથી મળી રહી। ઓનલાઈનની સાથે ઓફલાઈન પણ વેચાણ થાય તેવી લોકોની માંગ છે। તો ફાઇનલ મેચના 2 દિવસ પહેલા જ ક્રિકેટ પ્રેમીઓ કે જે લોકો મેચને નિહાળવા માટે ટિકિટ ખરીદવા માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહોંચી રહ્યા છે। ઓનલાઈન પોર્ટલ પર ટિકિટ બુક ન થતા એ લોકો ઓફલાઈન ટિકિટ ખરીદવા માટે ત્યાં પહોંચી રહ્યા છે। અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં છેલ્લા 5 વર્ષમાં 4 મોટી ઇવેન્ટની ફાઇનલ મેચ રમાઈ છે। વર્ષ 2023ના વન ડે વર્લ્ડ કપની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી। ઉપરાંત 3 આઈપીએલની ફાઇનલ પણ અહીંયા રમાઈ ચૂકી છે। ને હવે 8 માર્ચ 2026ના રોજ રવિવારના દિવસે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલ યોજાવાની છે, જેને લઈને ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળે છે। ઘણા એવા ક્રિકેટના રસિયાઓ છે કે જેમને ટિકિટ મળી ચૂકી છે, ઘણા એવા ક્રિકેટના રસિકો છે કે જેમને હજુ સુધી ટિકિટ મળી નથી। તેઓ શું અપેક્ષા રાખે છે તેમની સાથે વાત કરીશું। નામ તમારું? મોહન કિશનભાઈ મારવાડી, અમદાવાદ। મોહનભાઈ, કેટલા સમયથી ટિકિટ માટેનો પ્રયત્ન કરો છો અને શું અનુભવ રહ્યો? હું 2 દિવસથી અનુભવ ટિકિટ માટે કરું છું પ્રયત્ન, પણ બોક્સમાં ખુલતું નથી ટિકિટનું, અને 2000ની ટિકિટ છે એની જગ્યાએ 17,000 રૂપિયા ટિકિટ બતાવે છે। એટલે અમારે હવે એનું શું કરવું, અમને ટિકિટ મળવી એવી કોશિશ કરવી જરૂરી છે। નામ તમારું? શંભુ, યોગી શંભુનાથ યોગી। શંભુનાથજી, ટિકિટ મળી કે નથી મળી? અમે બહુ 2 દિવસથી અહીં આવીને રખડીએ છીએ, પાછા આવીને જતા રહીએ છીએ, પણ ટિકિટ મળતી નથી। અમે ઓફલાઈન કહે કે નહીં મળતી, અહીં આવ્યા ને તો કે ઓફલાઈન નહીં મળતી। ઓનલાઈન જોયું તો 17,000 બતાવે છે, એ 500ની ટિકિટ 17,000માં બતાવે છે। અમે 2,000 આપવા તૈયાર છીએ, 5,000 બી આપવા તૈયાર છીએ, પણ ટિકિટ મળતી નથી। શું અનુભવ રહ્યો ટિકિટમાં? અનુભવ ટિકિટમાં એવું છે કે આપણે ક્રિકેટના બહુ શોખીન છે, આપણે ટિકિટ જોઈએ છે પણ ટિકિટ મળતું નથી। બુક માય શો પર કેટલી વાર પણ જોયું છું, પણ આમાં કમિંગ સૂન બતાવે છે, પણ અહીંયા ખિડકી ઉપર ટિકિટ મળતી જ નથી। આપણે ટિકિટની રાહ જોઈને કંટાળી ગયા છે। હવે લોકો અહીંયા જુઓ કેટલી ભીડ ઊભી છે ટિકિટ જોવા માટે। મેચના અમે બહુ ઇન્ટરેસ્ટ છે, પણ ટિકિટ જ નથી મળતી, તો એના માટે શું કરા તમે? શું આવવું જોઈએ? ઓફલાઈન ઓનલાઈનમાં શું આવવું જોઈએ? અહીંયા ઓફલાઈન ને ઓનલાઈન બંને ઓપ્શન હોવા જોઈએ। અમુક લોકોને ખબર નહીં પડતી ઓફલાઈન ઓનલાઈન કેવી રીતે ટિકિટ થાય, એના ઉપર બંને ઓપ્શન હોવા જોઈએ। ટિકિટ મળી કે નથી મળી મેચની? મળતી જ નહીં, 2 દિવસથી મથીએ છે ભાઈ। બુક માય શો ઉપર કમિંગ સૂન બતાવે છે, હવે કમિંગ ક્યાં થવું એ જ નહીં ખબર પડતી। તમે જોયું કે આ એ ક્રિકેટના રસિકો છે કે જેમની ઈચ્છા છે કે તેઓ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં T20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલ મેચ નિહાળે, પરંતુ હજુ સુધી તેઓ ટિકિટ મેળવી શક્યા નથી। 1,30,000 કરતાં વધારે પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતું આ સ્ટેડિયમ છે, જેમાં કેટલાક જે નસીબવંતા દર્શકો છે તેમને આ મેચ જોવાનો મોકો મળશે। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ।